કારણ કે આ રીતે અવાક બની જવું, કોઈ મોઢામાંથી કોઈ શબ્દ ના કાઢી શકે, આવું જ્યારે મુખ્યપ્રધાન આવું વર્તન કરતા હોય ત્યારે તો એમની મૂળ એક જ લાગણી છે કે મારું સન્માન કરો, મારું માન રાખો, મને હાર તોરા કરો. આવી બધી અત્યારે આપણે જાણીએ છીએ કે દરેક મિનિસ્ટર, દરેક ભાજપના હોદ્દેદારોએ નરેન્દ્ર મોદી જે વિડીયો મૂકે એને શેર કરવાનો હોય છે, એને પોતે સોશિયલ મીડિયામાં મૂકવો ફરજિયાત છે. તમામ માત્ર મિનિસ્ટર્સ નહીં, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ પંચાલ, આ બધાએ મૂકવા પડે છે એના વિડીયો નરેન્દ્ર મોદીના. તો આ ફરજિયાત હતું. એમાં જ્યારે આવું થાય ત્યારે બહુ ગંભીર બાબત બની જતી હોય છે અને એ આખી જે ઘટના બને અને એમાં જ્યારે આવું થાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોને લાગી આવે આવી જે ઘટનાઓ બનતી હોય છે. ઉદ્યોગોને ખાસ કરીને હકીકતમાં મુખ્યપ્રધાનને રજૂ કરવામાં આવેલા બ્રેકરો. તો આમાં મૂળ વાત એ છે કે એક બાજુ ભલે સરકારને બધી બાબતો રજૂ થતી હોય, પણ આપણા વડાપ્રધાન હમણાં જ વિદેશ ગયા હતો તો ત્યાં એકદમ બિલાડીની જેમ વાત કરી રહ્યા હતા. અહીંયા ઉદ્યોગપતિઓ જે કમાઉ દીકરાઓ છે સરકારના અને ગુજરાતના, એની સાથે ખરાબ વર્તન કરતું. જયારે બીજી વખત વિદેશમાં બોલી રહ્યા છે, उसके बाद हमारे संबंधों में नई गति आई है, नई ऊर्जा आई है और कई विषयों में हम बहुत मिल करके आगे चल रहे हैं. Mr. President, it's a pleasure to meet you here in Avia. And we have given you speed. हमारे लिए खुशी की बात है कि हमारी दोनों टीमें भी मिलजुल करके हमने जो टारगेट तय किए उसको पूरा करने के लिए भरपूर प्रयास कर रहे हैं और हम बहुत तेजी से आगे बढ़ रहे हैं. And we're also happy that our team tremendous efforts towards reaching this understanding and this agreement. एक्सेलेंस में फिर एक बार पश्चिम एशिया में शांति Receive the highest priority during the implementation of this agreement. एक्सेलेंस में फिर एक बार